ભાવનગરના પીએસઆઈ પરમારનો હપ્તા ઉઘરાણીનો જે ઓડિયો વાયરલ થતા હવે મામલો ગરમાયો છે। જે બુટલેગર સાથે પીએસઆઈ પરમાર હપ્તા ઉઘરાવવાની વાત કરતા હવે એ જ બુટલેગરની પ્રતિક્રિયા સામે આવતા મોટા ખુલાસા અહીંયા થયા છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। ભાવનગરમાંથી જે બનાવ સામે આવ્યો જેણે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠાવી દીધા। કેમ કે ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા તો ઉડ્યા છે, પરંતુ પોલીસ અને બુટલેગર જે એકબીજા જોડે જે સાંઠગાંઠ મિલાવીને ગુજરાતની અંદર જે આ કાંડ કરી રહ્યા છે એની પણ પોલ અહીંયા ખુલી છે। પોલીસ દ્વારા બુટલેગરોને મદદ કરવામાં આવી રહી છે એવા પણ પુરાવા અહીંયાથી સાબિત થાય છે। પરંતુ હવે જે બુટલેગર સાથેનો ઓડિયો પીએસઆઈ પરમારનો વાયરલ થયો હતો એ જ બુટલેગરે હવે પીએસઆઈ પરમારને લઈ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। વધુમાં એ બુટલેગર દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર એ સાંભળી લઈએ। મારું નામ લલિતભાઈ ભોગાભાઈ બારિયા ઉર્ફે લાલા નામે મને ઓળખે છે। હું પહેલાં આથી 1.5-2 વર્ષ પહેલાં ધંધા દારૂના પરમિટવાળો હતો ત્યારે ધંધો કરતો। હવે અત્યારે હું કોઈ વસ્તુ કાંઈ કરતો નથી, અત્યારે હું રિક્ષા કરું છું। તો આ પીઆઈ પરમાર સાહેબ અવારનવાર મને દાદાગીરી ધમકી મારીને પૈસા લઈ જાય છે, તારી માટે કેસ કરી તને પાછામાં મોકલી દે, તું મવા મૂકી દે, આવું બધું મને સાહેબ કહે છે। મેં એનો ઓડિયો જે મારી પહેલું રેકોર્ડિંગ હતું ને એનો ઓડિયો મેં રિલે કર્યો છે। અને હું ત્યારે રિક્ષા ચલાવું છું, બીજો કાંઈ ધંધો હું આડોવળો પ્રવૃત્તિ ધંધો કોઈ વસ્તુનો કરતો નથી। હું શાંતિથી મારો ધંધો કરું છું। હું મારા મમ્મીને દવાખાને લઈ ગયેલો તો ત્યાં મને ફોનમાં જેમ ફોન બોલવા મળ્યા, તું પૈસા દે ગમે એ કર, અમારા કામથી જવાનું છે એટલે 40-50 હજાર રૂપિયા તું કરી દે, બંગાળ જવાનું છે 40-50 હજાર રૂપિયાની તો વ્યવસ્થા મને કરી દે, નકર પછી એ કહે કે હું મારી રીતે બધી કાર્યવાહી કરું। હવે હું ગરીબ માણસ, મારે એને 40-50 હજાર રૂપિયા સાહેબ ચાલી દેવા। પછી મેં અહીંયા વાત કરી પણ કોઈ મારું માન્યા નહીં, બરાબર કહી દેશો એમ કીધું। પછી હું એસીબીમાં ગયો, એસીબીમાં જઈને મેં એને ફરિયાદ કરી છે। એસીબીવાળાએ મારી ફરિયાદ સ્વીકારી છે। અને હું ગરીબ માણસ છું અત્યારે, હું ને મારી બા, મારા મમ્મી અપંગ છે, પક્ષીઘાતનો વર્ષોથી હુમલો આવી ગયેલો છે। અમે મા દીકરો બે ભેગા રહીએ છીએ। તો હજી 2 દિવસ શુક્રવારને દિવસે 7:30 વાગે મારી ભાઈ કૂટે છે, મારા ઘરમાં સીસીટીવી કેમેરા છે, તો મને આવીને કહે તું પૈસા દે। અહીંયા તમે જે રીતે બુટલેગરને સાંભળ્યું અને એનાથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે ગુજરાતમાં દારૂબંધી ખાલી શોભાના ગાંઠિયા સમાન જ છે। કેમ કે જે પ્રકારે આ બુટલેગર પોતે સ્વીકારે છે કે હા હું દારૂનો ધંધો કરતો હતો, પરંતુ અત્યારે નથી કરતો, પહેલાં કરતો હતો। એટલે શું પહેલાં જ્યારે ધંધો કરતો હતો ત્યારે શું પોલીસ દ્વારા તેને મદદ કરવામાં આવતી હતી? શું પોલીસ દ્વારા દર મહિને હપ્તો વસૂલી કરીને તેને એ જગ્યાએ દારૂનું સ્ટેન્ડ ચલાવવા દેવામાં આવતું હતું? શું એ સમયે એ બુટલેગરને રોકી દીધો હોત તો આજે આ થાત કે નહીં? આ સવાલો અત્યારે ઘણા બધા ચર્ચાઈ રહ્યા છે। કેમ કે ગુજરાતમાં જોવા જઈએ તો દારૂબંધીની વાતો ઘણી બધી થાય છે અને એ જે નેતાઓ જે સ્ટેજ ઉપરથી ભાષણો બોલે ત્યારે ખૂબ જ સારા લાગે કે હા જમીની સ્તરે જોવા જઈએ તો ગુજરાતની અંદર દારૂબંધી છે, ગુજરાતમાં ક્યાંય દારૂ મળતો નથી। પરંતુ આ જે કાગળ પરના જે વચનો છે એ જ્યારે જમીની સ્તરે આવે છે ત્યારે બંનેમાં ઘણા બધા જે છે બદલાવો નહીં થઈ જતા હોય છે। દારૂબંધીનો કાયદો અમલમાં ખાલી માત્ર ને માત્ર કાગળ ઉપર જ છે। ભાવનગરમાંથી જે પીએસઆઈ પરમારનો ઓડિયો વાયરલ થયો અને પીએસઆઈ પરમાર દ્વારા જે વાત કહેવામાં આવે છે કે બીજા અધિકારીઓને હપ્તા મળે છે તો મને કેમ હપ્તો નથી મળતો? નેતાઓ છાતી ઠોકીને મંચ પરથી કહે છે કે અમારા ગુજરાતમાં દારૂ એક ટીપું પણ મળતું નથી। પણ સાહેબ, ગુજરાતમાં ટીપું નહીં, માત્ર દારૂની નદીઓ જ વહી રહી છે અને આ નદીઓ કોના આશીર્વાદથી વહી રહી છે તેનો આ જીવતો ને જાગતો પુરાવો છે। જો પોલીસ જ જે કાયદાના રક્ષકો છે એ જ હવે ભક્ષક બની જશે અને એ જ આ બુટલેગરોને મદદ કરવા લાગશે તો હવે લોકો અને સામાન્ય જનતા કોના પર ભરોસો રાખે? હવે આ જે મામલો સામે આવ્યો એની સામે શું પોલીસની જે કાર્યવાહી છે તેના પર મોટા સવાલો ના ઉઠી શકે? આ મામલે ભાવનગર પોલીસના અધિકારીનો જ્યારે જે સંપર્ક કરવામાં આવ્યો એમાં એસપી તેમજ મહુવાના ડીવાયએસપી દ્વારા બુટલેગરની સાથે કથિત ઓડિયો અંગે બોલવાનું પણ તેમના દ્વારા ટાળી દીધું હતું। શા માટે આપણે આ અધિકારીઓ જે છે બોલતા નથી? શા માટે જ્યારે ખાલી કોઈ બુટલેગરને પકડવામાં આવે છે એ સમયે જ આ લોકો નિવેદન આપતા હોય છે? આપણે વારંવાર સાંભળીએ છીએ કે ગૃહ વિભાગ દ્વારા દારૂબંધીનો કડક અમલ કરાવવા આદેશો આપવામાં આવ્યા છે। એસએમસીની ટીમો ઠેર ઠેર દરોડા પાડે છે, લાખોનો વિદેશી દારૂ પકડાય છે અને દેશી દારૂની ભઠ્ઠીઓ તોડી પાડવામાં આવે છે। પરંતુ શું આ બધું માત્ર ને માત્ર દેખાડો છે? જ્યારે સ્થાનિક પોલીસે બુટલેગર સાથે ખભીથી ખભો મિલાવીને ચાલતી હોય, જ્યારે પોલીસ જ બુટલેગરોના ટુકડા પર નમતી હોય ત્યારે દારૂબંધી માત્ર એક મજાક બનીને જ રહી જાય છે। ગુજરાતના ખૂણે ખૂણેથી રોજ દારૂ પકડાય છે, યુવાનો નશાની લતે ચડી રહ્યા છે, અનેક પરિવારો બરબાદ થાય છે। આ વાત આપણે રોજબરોજ સાંભળતા હોઈએ છીએ, પરંતુ આનું નિરાકરણ શું?
સૌપ્રથમ એકવાર જે ઓડિયો વાયરલ થયો હતો એના પર પણ એકવાર નજર કરી લઈએ. હેલો. હા હેલો પરમાર બોલું. હા બોલો ને સાહેબ. આપવાના છે કે નથી આપવાના? હા અગર ના, બે માંથી એક જ શબ્દ. સાહેબ મારી વાત સાંભળો, અત્યારે પોઝિશન મારી નબળી છે. મેં શું કીધું? હા અગર ના, મારે બરાબર છે. એટલે એના કારણે કેમ કે ભાઈ એ પ્રમાણે મારે કામગીરી કરતા ભાવ, બરાબર. કેમ કે મને ભીખ માંગતા મને સારું નહીં લાગતું, પણ સાહેબ હું બધી તમારી વાત સમજુ છું. બરાબર. હા પણ અત્યારે મારી પોઝિશન સાહેબ બહુ ખરાબ છે. મેં શું કીધું? ચોખ્ખું હા અગર ના, બસ. એટલે પતી વાત. એટલે એ પ્રમાણે મારે કામગીરી જે કર્યું એ કરવું. કેમ કે હું કાલે છે ને ઘરે બી આવ્યો હતો. કાલે ઘર બી બંધ હતું. હા, તો ઘરે નહોતો સાહેબ. મને ખબર છે. હા. અમે 7:30-8 વાગે આવેલા, બરાબર. એટલે કેમ કે ચોખ્ખી વાત છે. અહીં તો હા આગળ ના. અહીંયા આપણે એક જ નિયમ છે, કોઈના મુતરે કોઈ દીવો બળતો નથી. ના ના, એ તો સાહેબ તમારી વાત બરોબર છે. બરાબર. જો ઓલા ખરે તમે સાહેબ ખાલી ફોન કર્યો એટલે હું તરત તમારી પાસે આવી ગયો હતો. અરે ભાઈ એક વાત છે, એ વાત એ ગઈ વખતે બી આયા છો કે નહીં, એ ક્યાં ગણાવવાની જરૂર છે? આ વખતે મારે આ 4મી-5મી વખત હું ફોન કરું છું, અમારી વાત બરાબર. સાહેબ હું સમજુ છું. તમને શરમ આવે છે કે નહીં આવતી? મને તો શરમ આવે છે. મેં આ છેલ્લી વખત ફોન કર્યો છે, બરાબર છે. હવે હું કઈ ફોન કરવાનો નથી, બરાબર. આ હકીકત વાત છે. આ તો સાહેબ હવે એકાદો દી કાઢો નહીં. મેં શું કીધું? મને કોઈ ફરક, હું કઈ એક વાત છે, મેં આટલા ટાઈમ નતો પૈસા નતા લીધા તો કઈ મરી નથી ગયો, અને આગળ કઈ મરી નથી જવાનો હું. પણ હું સાહેબ તમને શું કહું, મેં એટલો સમય કર્યો, ધંધો કર્યો ને, તો મેં પૈસા મોકલેલા જ છે. હું ક્યાં તમને એમ કહું કે નથી મોકલું? અરે ભાઈ એક વાત છે, હું એમ કઉ છું, મોકલાયા હશે, જે કર્યું હશે એ જવા દો. તમે એમ કહો કે બરાબર મને, છે. તમે એમ કહો કે મને નથી મળ્યા, પણ હું તમને તમારા સાહિત્ય આપું, તમારા અરે રાઇટર. ભાઈ એ હું શું કહેવા માંગુ છું, હા. એ ભૂતકાળ જવા દો. એનું એ મારે કઈ ગાવું નથી. એ મને મળ્યા નથી મળે એ મારે કઈ ગાવાનું નથી, બરાબર છે. હા. કેમ કે આ એક પેલા એના માટે હું વારે ઘડિયા આ 6મી-7મી વખત હું ફોન કરું, સાહેબ હમણાં આવું, ના ના સાહેબ કાલે આવું, અરે સાહેબ 2 દિવસમાં પોખતો કરી દો, સાહેબ જગદીશભાઈને મોકલી આપજો. અરે યાર, બરાબર છે. તો મને કઈ ભીખ, મને ભીખ માંગવી ગમતી નથી, મારામાં છે તાકાત. તો હવે સાહેબ તમે કેમ કરું બોલો? બરાબર. જો ના ના ના, હું શું કહું? એકાદો દી જો સાહેબ નીકળે એમ હોય બરાબર. તો હું કાઢો. શું કહું? એનું હા. કારણ છે ને. અને પછી હા. એક વાત છે, અને પછી આ મહિને ફરી પાછો કઈક પૈસા લેવા મોકલીશ ને, એટલે એમ જ કે છે કે આ મહિને હમણાં 10 તારીખે તો પૈસા આલ્યા. પણ એટલે શું કરવાનું? સાહેબ મારે બધું બંધ છે, તોય હું તમને ના નથી પડતો. પણ ના, હું ચોખ્ખી જ વાત કઉ છું, આપણે ધંધો ના કરતા હોય તો નહીં જ કરવાનો. હા, હકીકત વાત છે. એટલે તમે તારે ડિસ્ટર્બ પૂછો, મને ના પાડેલી છે એટલે હું કઈ નથી અરે કરતો સાહેબ. પણ હું શું કહેવા માંગુ, કઈ વાંધો નહીં, કઈ વાંધો. મેં પહેલા કીધું તો ખરું, બરાબર છે. મેં પહેલા મને પહેલા પૈસા મળ્યા નહીં મળ્યા, ચલો એ અલગ વસ્તુ છે, બરાબર છે. હા. પણ ત્યારે બી હું મરી નતો ગયો, આજે નહીં મરી ગયો, આગળ બી મરી નહીં જવાનો. પણ હું તમને એમ કહું સાહેબ, તમે એમ કહો કે મને નથી મળ્યા, પણ હું તમને તમારા રાઇટર પાસે રૂબરૂ વાત કરાવું. બોલો અરે આજુભાઈ ભાઈ, મેં શું કહું છું, ભાઈ, એ અલગ એ ભૂતકાળ છોડો, એમાં મારે કાંઈ પડવું નથી, બરાબર છે. નકર તમે તારે આજુભાઈ એ તો તમારા રાઇટર જેને હતા, એક એ વાત લઈ ગયેલા છે. જેને નરેશભાઈ તમારા રાઇટર બહુ તો હતા, એ લઈ ગયેલા છે. બધા ભગવાન બધાનું ભલું કરે, હા હા બરાબર. હું પ્રાર્થના કરું છું, ભગવાન બધાનું ભલું કરે, હા બરાબર. હા સાહેબ. એટલે મેં એટલા માટે મેં કીધું, હું જો પૈસા મળશે સારી વાત છે, નહીં મળે તો કોઈ વાંધો નહીં. કોઈ મરતું નથી ને કોઈ મરવાનું નથી. કાંઈ વાંધો નહીં સાહેબ, હાલો હા સુધીમાં હું તમને પોગાડી દઉં. હવે આ સમગ્ર મામલે પીએસઆઈ પ્રવીણ પરમાર વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ નોંધાવવામાં પણ જાણવામાં આવી રહ્યું છે. જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે આગળ જે આ પોતાનું આજે આખો ઓડિયો વાયરલ થયો હતો, અધિકારીની સાંઠગાંઠ સામે આવી હતી, એની સામું શું પોલીસ તંત્ર એ અધિકારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરે છે કેમ? તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.